માળિયાડીના બ્રહ્મકુમારી સેવા કેન્દ્રના વાર્ષિક ઉત્સવની કરાશે ઉજવણી। આ વાર્ષિક ઉત્સવ એટલે કે બ્રહ્મકુમારી સંસ્થાના સેવા સંસ્કાર અને આધ્યાત્મિકતાના સુવર્ણ પળોનો પાવન ઉત્સવ છે। તારીખ 10 મે 2026 રવિવારના રોજ બ્રહ્મકુમારી ડાયમંડ પેલેસ માળિયાહાટીના ખાતે યોજાયો હતો વાર્ષિક ઉત્સવ। આ તકે આંતરરાષ્ટ્રીય ગાયક કલાકાર યુગરત્નભાઈ દ્વારા સંગીત સંધ્યા યોજાઈ હતી અને યુગરત્નભાઈએ 1000+ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ગાયન કાર્યક્રમોમાં 12 ભાષાઓમાં ભજન ગાયનમાં નિપુણ છે। 32 વર્ષથી બ્રહ્મકુમારી સંસ્થા સાથે જોડાયેલા છે। 700+ આધ્યાત્મિક ગીતો કંઠસ્થ છે। આ તકે બ્રહ્મકુમારી દ્વારા બ્રહ્મભોજનની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। જે કે ગુજરાત સાથે પ્રતાપસિંહ સોદિયા માળિયાહાટીના બ્રહ્મકુમારી દક્ષાબેન આજે માળિયાહાટીના સેવા બ્રહ્મકુમારી સેવા કેન્દ્ર પર ત્રિવેણી સંગમ કાર્યક્રમ રહ્યો। આજે વિશેષ માતૃદિવસ હતો તો માતૃદિવસ અંતર્ગત સાથે સાથે બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય માળિયાહાટીનાનો વાર્ષિક ઉત્સવ 33 વર્ષ પૂરા થયા અને 34મા વર્ષમાં પ્રવેશ અંતર્ગત અને સાથે માઉન્ટ આબુથી પધારેલા બ્રહ્મકુમાર રાજયોગી યુગરત્નભાઈ દ્વારા એક સંગીત સંધ્યાનો ત્રિવેણી કાર્યક્રમ રહ્યો। જે કાર્યક્રમની અંદર સેંકડો લોકોએ ભાગ લીધો। એક માળિયાના ઇતિહાસની અંદર એક નવું ખુશીનો માહોલ છવાઈ ગયો અને સુંદર કાર્યક્રમની સાથે સાથે ગામના અગ્રણી એવા જિલ્લા પંચાયતના સદસ્ય અને માળિયાહાટીના સરપંચ શ્રી જીતુભાઈ સિસોદિયા સાથે તાલુકા પંચાયતના સદસ્ય જીવાભાઈ શાબરાજભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા અને ગામના અગ્રણીઓ સાથે સુંદર રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। બ્રહ્મકુમારી રાજયોગી રૂપાબહેને બતાવ્યું કે વાર્ષિક ઉત્સવ મતલબ કે આ સંસ્થાનો એક નવા વર્ષની અંદર સોપાન શરૂ થઈ રહ્યું છે તો 3 શ્રેષ્ઠ સંકલ્પ સાથે કે આ કેશોદ અને કેશોદની આસપાસના જે ગામડાઓ છે તેની અંદર વિશેષ આત્માઓને સુખ શાંતિ અને ખુશીની એક અલગ અનુભૂતિ થાય એ માટે એના નવા જીવન માટે નવી સેવાઓની શરૂઆત કરવા માટે બતાવ્યું। સાથે સાથે કેશોદને એક સુંદર એક બ્રહ્મકુમારી વિદ્યાલય દ્વારા એક નવું ટાઇટલ આપવામાં આવ્યું મુખ્ય પ્રશાસિકા દ્વારા કે કેશોદને કેશવપુરી બનાવીએ। એમના અંતર્ગત આપણે આપણા વચન વાણી અને કર્મ દ્વારા આ વર્ષની અંદર વિશેષ પરિવર્તન કરીએ। આવા સંકલ્પો સાથે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી અને અંતમાં બધાને પ્રભુ પ્રસાદ એટલે કે બ્રહ્મભોજન સ્વીકાર કરી અને બધાએ પોતાના જીવનને શ્રેષ્ઠ સંકલ્પોથી સુસજ્જ કર્યું। આવો સુંદર કાર્યક્રમનો માહોલ આજે માળિયાહાટીના બ્રહ્મકુમારી સેવા કેન્દ્ર પર યોજાયો।